હેલો એવરીવન. મેનેજમેન્ટ અકાઉન્ટિંગની અંદર યુનિટ નંબર 1માં આજે આપણે થિયરી જોઈશું. આપણે બધા જ જાણીએ છીએ કે નાણાકીય હિસાબોમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો નાણાકીય હિસાબો એ મુખ્યત્વે આપણે આ 3 વસ્તુઓથી બનાવતા હોઈએ છીએ. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા છીએ કે નાણાકીય હિસાબો તૈયાર કરવા એટલે વેપાર ખાતું તૈયાર કરવું, નફા નુકસાન ખાતું તૈયાર કરવું અને પાકું સરવૈયું તૈયાર કરવું. હવે આપણે આપણું જે ફર્સ્ટ યુનિટ છે એ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ. તો સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે શું? સંચાલકોને સહાયભૂત થાય એટલે મદદરૂપ થાય એવી હિસાબી પદ્ધતિ એટલે સંચાલકીય હિસાબી પદ્ધતિ. ધંધાનું સંચાલન કરનારા જે વ્યક્તિઓ છે એમને હેલ્પફુલ થાય, એમને મદદરૂપ થાય એવી એક હિસાબી પદ્ધતિ એટલે સંચાલકીય હિસાબી પદ્ધતિ. મેનેજમેન્ટ અકાઉન્ટન્સી એટલે હિસાબી માહિતીની એવી રીતે થયેલી રજૂઆત જે સંચાલકોને ધંધાકીય એકમના નીતિ ઘડતરમાં અને રોજબરોજના સંચાલનમાં સહાયભૂત થાય. એટલે આપણે નાણાકીય હિસાબો છે અથવા ધંધાની જેટલી બી માહિતી છે એ માહિતીનો, હિસાબી માહિતીનો એવી રીતે આપણે એને રજૂ કરવાની છે કે જેથી સંચાલકોને ધંધાકીય એકમના નીતિ ઘડતર માટે કે કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા માટે અથવા રોજબરોજના ધંધાનું સંચાલન કરવા માટે મદદરૂપ થઈ શકે. તો એ પદ્ધતિને આપણે કહીશું સંચાલકીય હિસાબી પદ્ધતિ. આપણે જોઈએ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર. તો જો કાર્યક્ષેત્ર જોઈએ તો આપણને ખબર પડે કે આ ધંધાકીય જે સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ કયા એરિયામાં કામ કરે છે. તો સૌથી પહેલા તો એ કરે છે નાણાકીય હિસાબો. એટલે આપણે નાણાકીય હિસાબો રજૂ કરવા હોય, તૈયાર કરવા હોય કે નાણાકીય હિસાબોના આધારે કંઈ પણ નિર્ણય લેવા હોય તો એના માટે પણ આપણે સંચાલકીય હિસાબી પદ્ધતિની જરૂરત પડે છે. પછી છે પડતરના હિસાબો. પડતરના હિસાબો તૈયાર કરવામાં પણ એની જરૂર પડે છે. બજેટ દ્વારા અંકુશ કરવા માટે જરૂર પડે છે કે બજેટ બરાબર છે કે નહીં, બજેટ બનાવ્યું છે એ પ્રમાણે ધંધામાં વ્યવહારો થયા છે કે નહીં, આ બધું આપણને નાણાકીય હિસાબો ઉપરથી ખબર પડી શકે છે. પછી ઇન્વેન્ટરી અંકુશ, આપણો સ્ટોક આવ્યો છે એની પદ્ધતિ કઈ છે, ફીફો પદ્ધતિ છે કે લીફો પદ્ધતિ છે, એનો અંકુશ બરાબર રાખવામાં આવે છે કે નહીં. અને પુનઃ સ્થાપનાના હિસાબો, તો સપોઝ કોઈ એક મશીનરી છે કે કોઈ એક મિલકત છે એને આપણે એની જગ્યાએ બીજી મિલકતની સ્થાપના કરવી છે કે એક ઉત્પાદન પદ્ધતિની જગ્યાએ બીજી ઉત્પાદન પદ્ધતિની સ્થાપના કરવી છે તો પણ આપણને નાણાકીય હિસાબી પત્રકો મદદરૂપ થાય છે. આપણે જોઈએ કે સંચાલકીય હિસાબોના કાર્યો ગણો, ફાયદા ગણો, ઉપયોગ ગણો કે મહત્વ ગણો. એની અંદર આ સેમ જ જવાબ આવશે. 4 માંથી તમને ગમે તે પૂછાય તમારે આ જ લખવાનું છે. તો સંચાલકીય હિસાબોના કાર્યો કે ફાયદા, ઉપયોગ કે મહત્વ જે બી ગણો એમાં ફર્સ્ટ નંબરનો ફાયદો છે બજેટ તૈયાર કરવા માટે. હિસાબી વિભાગ જે છે એ ધંધાકીય સાહસના બજેટ તૈયાર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વેચાણ આપણે ભૂતકાળમાં કેટલું કર્યું અને ભવિષ્યમાં એનો ફેરફાર કરીને જે બી વિચાર કરવો હોય આપણે કે ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં માનો કે કોઈ એક ફિક્સ વેચાણનો આંકડો આપણને મળ્યો કે ભૂતકાળમાં આપણે 2 ટન વેચાણ કર્યું હતું, તો હવે ભવિષ્યમાં આપણે કેટલું વેચાણ કરવાનું છે એના માટે આપણે બજેટ બનાવવું પડે. તો આ બજેટ બનાવવા માટે આપણને સંચાલકીય હિસાબ પદ્ધતિ બહુ જ કામ કરી શકે છે. હવે આ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં માત્ર ને માત્ર વેચાણનું જ નહીં પરંતુ આપણે માલ સામાનનું બજેટ બનાવી શકીએ છીએ, મજૂરી ખર્ચનું બનાવી શકીએ છીએ, પરોક્ષ ખર્ચાનું બનાવી શકીએ છીએ, મૂડી ખર્ચાનું બનાવી શકીએ છીએ, રોકડનું બનાવી શકીએ છીએ. આમ જે પણ પ્રકારના બજેટ આપણે બનાવવા હોય એ બજેટ આપણે આમાં બનાવી શકીએ છીએ. પછી છે હિસાબી માહિતીની યોગ્ય ગોઠવણી. સંચાલકીય હિસાબો જે છે અથવા હિસાબ તૈયાર કરનાર વ્યક્તિ જે છે એ પહેલા શું કરશે? બજેટ બનાવશે, પછી હિસાબી માહિતીની યોગ્ય ગોઠવણી કરશે. એને વિવિધ કક્ષાના સંચાલકો દ્વારા જે પણ ઉપયોગી માહિતી મળે છે એ માહિતીને શું કરવું પડશે? એને યોગ્ય પ્રમાણમાં ગોઠવવું પડશે. હવે ખરીદ વેચાણના આંકડા જુદા જુદી વસ્તુઓને અનુસારમાં કયા ડિપાર્ટમેન્ટે કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું,
કયા પ્રદેશમાં કેટલું વેચાણ થયું, પછી મંથલી, ક્વાર્ટરલી કે હાફ યરલી કેટલું વેચાણ થયું, આ બધી માહિતીને યોગ્ય રીતે ગોઠવવામાં હિસાબી પદ્ધતિ, સંચાલકીય હિસાબનીશની જરૂર પડે છે. એના પછી છે રજૂઆત અને અર્થઘટન. રજૂઆત અને અર્થઘટન એટલે શું? તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે કામ થઈ રહ્યું છે તે અંગે જે એકાઉન્ટન્ટ છે અને સંચાલકોની સમક્ષ શું કરવું પડે છે? અહેવાલ અથવા રિપોર્ટ રજૂ કરવો પડતો હોય છે. હવે આનો મહત્વનો મુદ્દો એ રીતે રજૂ થાય છે કે એમને આખો જે ધંધાના વ્યવહારો છે એ એવી રીતે રજૂ કરવા પડે કે જેથી સંચાલકોનું ધ્યાન તરત જ એ તરફ દોરાય. ધંધામાં કોઈ ખાસ ફેરફાર થયો હોય કે પછી આપણે કોઈ અલગ અલગ કક્ષાના સંચાલકો સમક્ષ રજૂઆત કરવી હોય તો અલગ અલગ પ્રમાણના રિપોર્ટ બનાવવા પડે છે. આમ અલગ અલગ રીતની રજૂઆત અને એનું અર્થઘટન. અર્થઘટન એટલે શું કે એ રજૂઆત જે કરવામાં આવેલી છે એ જ રીતે એનું અર્થઘટન થાય જે રીતે એને રજૂ કરવામાં આવી. પછી છે સંચાલકીય અંકુશને અસરકારક બનાવવો. ઉચ્ચ સંચાલકો ધંધાની બધી જ વિગતો ઝીણવટભરી રીતે તપાસી શકતા નથી. એટલો બધો સમય અને અનુકૂળતા મેનેજમેન્ટ પાસે હોતી નથી કે એ બધી જ માહિતીને, ઝીણી ઝીણી માહિતીને પણ બહુ ધ્યાનથી જુએ. એટલા માટે અપવાદ દ્વારા અંકુશ કરવા માટે એમને અપવાદ દ્વારા સંચાલનનો આધાર લેવો પડે છે. હવે જે પ્રવૃત્તિ નક્કી કર્યા મુજબ ચાલે છે એના પર ઉચ્ચ સંચાલકો ધ્યાન ના આપે, પરંતુ જે કોઈ મહત્વની પ્રવૃત્તિ નક્કી કર્યા મુજબ ચાલતી ન હોય તો એની ઉપર જ ધંધાકીય સંચાલકો ધ્યાન આપે અથવા એનું ધ્યાન દોરે એ અગત્યનું છે. એટલે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ હિસાબી પદ્ધતિ છે એ રીતે રજૂ કરવામાં આવે છે કે જે યોજના પ્રમાણે, એટલે પહેલેથી જે ડિસાઈડ કરેલું છે એના પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં એ આપણે ચેક કરવું છે. એટલે સંચાલકીય અંકુશને આના દ્વારા શું કરી શકાય છે? અસરકારક બનાવી શકાય છે. અને છેલ્લે છે મૂડી ખર્ચની યોજનાઓના મૂલ્યાંકનમાં મદદરૂપ થાય છે. ધંધાના વિકાસ માટે એને પ્લાનિંગ કરવું, પછી કોઈ યંત્ર જૂનું થઈ ગયું હોય યા તો કામ ન આવે એવું હોય એને નીકાળી દેવું, એના જગ્યાએ નવું યંત્ર લાવવું, આ બધું જે મૂડી ખર્ચને લગતી જેટલી બી યોજનાઓ છે એ યોજનાઓ કરવાનું કામ એ સંચાલકીય હિસાબનીશનું છે. સંચાલકીય હિસાબોમાં જ એનું પ્લાનિંગ થતું હોય છે. અને બધી અલગ અલગ યોજનાઓમાં કઈ યોજના નફાકારક છે એનો અહેવાલ મેનેજમેન્ટની સામે રજૂ કરવો પડતો હોય છે. તો આ બધું જે કામ છે એ સંચાલકીય હિસાબનીશ થતો હોય છે અથવા હિસાબી પદ્ધતિમાં થતું હોય છે. હવે દરેક વસ્તુની, દરેક પદ્ધતિની આપણે જાણીએ છીએ કે ફાયદા પણ હોય છે અને મર્યાદા પણ હોય છે. સંચાલકીય હિસાબી પદ્ધતિના પણ આપણે ફાયદા કે ઉપયોગ તો છે જ, પરંતુ એની સાથે સાથે એની અમુક મર્યાદાઓ પણ છે. તેના ફર્સ્ટ જે મર્યાદા છે એ છે નાણાકીય હિસાબોની ચોકસાઈ ઉપર આધારિત. હવે આ સંચાલકીય હિસાબી પદ્ધતિ છે એ કોના ઉપર આધાર રાખે છે? નાણાકીય હિસાબો પર આધાર રાખે છે. હવે જો નાણાકીય હિસાબોમાં કોઈ ગડબડ થઈ હોય યા તો એમાં કોઈ ખામી થઈ હોય તો સંચાલકીય હિસાબોમાં પણ શું થશે? ખામી ઉપડશે. એટલે નાણાકીય હિસાબો પર એની ચોકસાઈનો આધાર રાખે છે. આપણે ગમે એટલું સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ એકદમ ચોકસાઈથી કરેલો હોય, પરંતુ જો નાણાકીય હિસાબોમાં જ ગડબડ હોય તો આપણે સંચાલકીય હિસાબો પ્રોપર બનાવી શકશું નહીં અને એમાં પણ આપણને તકલીફ આવી શકશે. સેકન્ડ એની મર્યાદા છે અન્ય શાસ્ત્રોના જ્ઞાનની ઉપેક્ષા. મેનેજમેન્ટ એકાઉન્ટન્સી જે છે એ અનેક વિષયની કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને એમાં નાણાકીય હિસાબી પદ્ધતિ, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, પછી વાણિજ્ય સંચાલન, આ બધાનો એમાં સમાવેશ થાય છે. આ બધા જ વિજ્ઞાનોની જે પદ્ધતિ છે એ ઉચ્ચ સંચાલકોને બરાબર ખ્યાલ ન હોય તો મેનેજમેન્ટ એકાઉન્ટન્ટે રજૂ કરેલી બધી જે માહિતી છે એનો નિર્ણય સંચાલક પ્રોપર પ્રમાણમાં લઈ શકતું નથી. એટલે સંચાલકને બધા જ શાસ્ત્રોના જ્ઞાન હોવા જરૂરી છે. અને એ પોસિબલ બહુ ઓછું થતું હોય છે.
એના પછી છે આંકડા સિવાયની અન્ય રીતે રજૂ થતી માહિતી માટે બિનઉપયોગી. નાણાકીય હિસાબોમાં માત્ર અને માત્ર આંકડાકીય માહિતી જ રજૂ કરવામાં આવે છે. એટલે આંકડાકીય માહિતી જ રજૂ કરવામાં આવતી હોય તો બિન આંકડાકીય માહિતીનો ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે બિન આંકડાકીય માહિતી જે વસ્તુઓમાં લાગુ પડે છે, જેમ કે કર્મચારીઓ જે છે એ બધી વસ્તુઓ જે છે, કર્મચારી હોય કે ધંધાની કોઈ એવી સ્પેશિયલ સ્કિલ હોય, આવડત હોય, એ બધું જ આની અંદર અસરકારક નીવડતું નથી. એટલે બિન આંકડાકીય માહિતી માટે સંચાલકીય હિસાબી પદ્ધતિનો કામ આવતું. આ જે પદ્ધતિ છે એ ખૂબ ખર્ચાળ છે, કેમ કે એના માટે બહુ જ તાલીમ લીધેલા વ્યક્તિઓ કે ઉચ્ચ શિક્ષણ વાળા વ્યક્તિઓની જરૂર પડતી હોય છે. એટલે આ જે તાલીમ છે, આ પદ્ધતિ જે છે એ બહુ ખર્ચાળ સાબિત થાય છે. આમાં અલગ અલગ પ્રકારના પત્રકો બનાવવા પડતા હોય છે, એના હિસાબો રાખવા પડતા હોય, એના રેકોર્ડ રાખવા પડે, અને એના માટે આખું એક નવું વ્યવસ્થા તંત્ર બનાવવું પડે, જે બધી જ પેઢીઓને પોસાઈ શકે એવું જરૂરી હોતું નથી. સંચાલકો પર તેની સફળતાનો આધાર. મેનેજમેન્ટ એકાઉન્ટન્સીનો જે બી નિર્ણય પ્રક્રિયા છે એ સંચાલકો પર આધારિત છે. સંચાલકીય હિસાબી પદ્ધતિનું કામ કેટલું છે કે એ નિર્ણયોનું પાલન કરવું. એ પોતે નિર્ણય લેતું નથી, આ બધું જ સંચાલકો જ કરે છે. હવે સંચાલકોનું સ્થાન એ લઈ શકતા નથી. એટલે સંચાલકોને નિર્ણય લેવામાં માર્ગદર્શન આપવાનું કામ માત્ર સંચાલકીય હિસાબી પદ્ધતિનું છે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે જો સંચાલકીય હિસાબની પ્રોપર ના હોય તો આ સંચાલકીય હિસાબો સફળ નીવડતા નથી. નવી પદ્ધતિ સામે લોકોનો વિરોધ. નવી કોઈ પદ્ધતિ જો રજૂ કરવામાં આવે કે સંચાલકોને નવી કોઈ પદ્ધતિ વિકસાવવા માટે કહેવામાં આવે તો ઘણી વખત એવું બન્યું છે કે ધંધાના લોકોએ એનો સખત વિરોધ કર્યો હોય. એટલે આ પદ્ધતિમાં સંચાલકીય હિસાબી પદ્ધતિની અંદર નવી પદ્ધતિઓનો ખૂબ વિરોધ કરવામાં આવે છે. જ્યારે પણ નવીન પદ્ધતિનો ધંધામાં ઉપયોગ થાય ત્યારે એને બહુ જ વિરોધનો સામનો કરવો પડતો હોય છે. આપણે નોર્મલી જોઈએ છે કે કંઈક બદલાવ થાય તો એ આપણને જનરલી પસંદ આવતું નથી. તો આ સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે, જેના લીધે સંચાલકીય હિસાબી પદ્ધતિ સક્સેસફુલ નથી. હવે આપણે જોઈએ કે સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે. તો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ બધા જ ચેપ્ટર્સ છે જે તમે ભણવાના છો, ઇવન તમે ભણી બી રહ્યા હશો કોસ્ટ એન્ડ ફિનાન્સમાં પણ. તો પ્રમાણ પડતર પદ્ધતિનો સમાવેશ થાય છે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં. સીમાંત પડતર પદ્ધતિનો સમાવેશ થાય છે. અંદાજપત્રીય અંકુશનો સમાવેશ થાય છે. જે આ અંદાજપત્રીય અંકુશ છે એ આપણે આ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની અંદર જોવાના છીએ. ઐતિહાસિક પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે. નાણાં અંગેની કોઈ નીતિ અને નાણાકીય હિસાબોનો ઉપયોગ થાય છે. નિયંત્રણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે અને હિસાબો પરથી નિર્ણય લેવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ 7 પદ્ધતિઓ એવી છે કે જેના દ્વારા સંચાલકીય હિસાબી પદ્ધતિઓ બનાવવામાં આવે છે અથવા આનો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં સમાવેશ કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે પ્રમાણ પડતર જે પદ્ધતિ છે, પ્રમાણ પડતર પદ્ધતિ
દરેકે દરેક પ્રકારના જે ખર્ચ માટે અગાઉથી જે નિર્ણયો પ્રમાણ નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે આ ખર્ચ થયા છે કે નહીં એ બધું જ એના વિચલનો શોધવામાં આવે અને એના દ્વારા આખા એકમ ઉપર અંકુશ રાખવામાં આવે છે. એને પ્રમાણપત્ર પદ્ધતિ કહેવાય છે. આપણે વન બાય વન બધાને જોઈએ કે પ્રમાણપત્ર પદ્ધતિ એટલે શું, કે આગળ જે પ્રમાણ રાખેલા હતા એ પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં એ જોવાનું છે. જ્યારે સીમાંત પડતર પદ્ધતિ શું છે કે પડતરના હિસાબોની આ આધુનિક પદ્ધતિમાં કુલ પડતરને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે, ચલિત કે સીમાંત અને સ્થિર. જે બી વસ્તુઓની એકમ દીઠ ઉત્પાદન પડતર થાય છે એમાં સ્થિર ખર્ચ ઉમેરવામાં આવતો નથી અને સંચાલકો સમક્ષ ખર્ચ, આવક અને નફા અંગેની જે માહિતી રજૂ કરવામાં આવે એના માટે આ સીમાંત પડતર પદ્ધતિ ખૂબ અગત્યની છે. એટલે આમાં ચલિત ખર્ચાઓનો વધારે ધ્યાન રાખવામાં આવે છે. પછી છે અંદાજપત્રીય અંકુશ. એની અંદર શું કરવામાં આવે છે કે આખા જે ધંધાકીય એકમની જે યોજના છે એના નાણાંના એકમમાં રજૂ કરવામાં આવે છે. પછી દરેકે દરેક પાસાના અલગ અલગ બજેટ તૈયાર કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન જે ખરેખર કામ થાય છે તેને બજેટના આંકડા રૂપે રજૂ કરી અને ધંધાની કાર્યક્ષમતાનો માપ લેવામાં આવે છે કે ભાઈ ધંધો કેટલો કાર્યક્ષમ નીવડ્યો. એના પછીની જે પદ્ધતિ છે એ છે ઐતિહાસિક પડતર પદ્ધતિ. ઉત્પાદન પૂરું થઈ જાય એના પછી એના બધા જે ખર્ચા છે એને આધારિત પડતર શોધવામાં આવે અને એને ઐતિહાસિક પડતર કહેવામાં આવે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો ભૂતકાળમાં એની કેટલી પડતર થઈ હતી એનો આધાર લઈને જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે એને ઐતિહાસિક પડતર પદ્ધતિ કહેવાય છે. એના પછી છે નાણાં અંગેની નીતિ અને નાણાકીય હિસાબો. હવે નાણાકીય નીતિ દ્વારા શું નક્કી કરવામાં આવે કે ધંધામાં કઈ રીતે નાણાં ઉભા કરવા, ક્યાંથી ધંધામાં પૈસા લાવવા, ઇક્વિટી શેર બહાર પાડવા કે પ્રેફરન્સ શેર બહાર પાડવા કે ડિબેન્ચર બહાર પાડવા કે બેંકમાંથી લોન લેવી, શું કરવું. પ્લસ વેચાણ કરવું છે તો કઈ રીતે વેચાણ કરવું, ખરીદી કરવી છે ઉધાર ખરીદી કરવી છે કે રોકડ ખરીદી કરવાની છે, વેચાણ કરવામાં બી આપણે ઉધાર વેચાણ કરીએ છીએ કે રોકડ વેચાણ કરીએ છીએ, લેણદારો કે દેવાદારોને આપણને લેણદારો પાસેથી આપણને કોઈ વટાવ મળે છે કે નહીં, દેવાદારોને આપણે કોઈ વટાવ આપવાનો છે કે નહીં. તો આ બધા જે નિર્ણયો છે એ નિર્ણયો સંચાલકીય હિસાબી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જે નિયંત્રણ હિસાબી પદ્ધતિ, આ એકચ્યુઅલી કોઈ હિસાબી પદ્ધતિ નથી પરંતુ આને એમ કહી શકાય કે આપણે જે અંકુશ રાખવાનું છે અંકુશની બધી જે ટેકનિકોનો ઉપયોગ કરીએ આપણે એને નિયંત્રણ હિસાબી પદ્ધતિ કહેવાય. જેમ કે કેટલું બગાડ થઈ રહ્યો છે એ બગાડને કંટ્રોલ કરવા માટે કે એના ઉપર અંકુશ રાખવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, સ્ટોકને અંકુશ રાખવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જ અલગ અલગ જે બી બજેટ દ્વારા, આંતરિક અંકુશ દ્વારા કે આંતરિક ઓડિટ દ્વારા આપણે જે બી નિયંત્રણ રાખવાની જે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ એને નિયંત્રણ હિસાબી પદ્ધતિ કહેવાય છે. અને લાસ્ટ છે હિસાબો પરથી નિર્ણય. હવે આપણે જેટલી બી ઉપર આપણે પદ્ધતિઓ જોઈએ એ બધી જ પદ્ધતિ જુદી જુદી રીતે રજૂઆત થાય છે. હવે મેનેજમેન્ટ એકાઉન્ટ જે છે એ શું કરે છે, વૈકલ્પિક નિર્ણયો સૂચવે કે ભાઈ એ એમ કે ચલો અમારી દ્રષ્ટિએ આ પદ્ધતિ શ્રેષ્ઠ છે, પછી સંચાલક નિર્ણય લે કે ભાઈ ખરેખર જે મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે આ સંચાલકીય હિસાબની જે આંકડા રજૂ કર્યા છે કે જે પદ્ધતિઓ આપણને સૂચવી છે એમાં કયો વધારે સૌથી શ્રેષ્ઠ છે એના આધારે નિર્ણય લેવામાં આવે. સપોઝ મૂડી ખર્ચ કેટલો કરવો કે પરોક્ષ ખર્ચા પર કેટલો ખર્ચ મતલબ કેટલો પોર્શન રાખવો, વેચાણ કિંમત કેટલી રાખવી, વટાવ કેટલો રાખવો, કારખાનામાં કેટલા કર્મચારીઓની જરૂર છે, આ બધી જ વસ્તુઓનો જે નિર્ણય લેવાનો હોય એ સંચાલકોએ છેલ્લે લેવો પડતો હોય છે. અને આને આપણે નિર્ણય ઘડતરની પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે સંચાલકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિનો તફાવત શું છે. સૌથી પહેલા તો આપણે એનો હેતુ જોઈએ. તો પડતરના હિસાબોનો ઉદ્દેશ એ ઉત્પાદિત વસ્તુની પડતર નક્કી કરવાનો છે. પડતર હિસાબો શું કરશે કે કોઈ પણ ઉત્પાદન આપણે જે કરી રહ્યા છીએ એની પડતર કેટલી છે એ રજૂ કરશે.
સંચાલકીય હિસાબી જે પદ્ધતિ છે એ નાણાકીય હિસાબો અને હિસાબી પદ્ધતિની માહિતીની તુલના કરે છે. એ સંચાલકોને ઉપયોગી માહિતી પહોંચાડે છે. આપણે જો એનો અભિગમ જોઈએ તો પડતરના હિસાબો અને ઐતિહાસિક માહિતી પર આધારિત છે આખી પડતર હિસાબી પદ્ધતિ, અને તેનો અભિગમ એ ભૂતકાળલક્ષી છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિનો જે અભિગમ છે એ ભાવિ પરિસ્થિતિનો અંદાજ મૂકે છે, એટલે ભવિષ્યલક્ષી છે. તેનો દરજ્જો તો કોસ્ટ એકાઉન્ટન્ટનું સ્થાન એ ઉચ્ચ કક્ષાના અધિકારી જેટલું હોતું નથી, પરંતુ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટનું જે સ્થાન છે એ ઉચ્ચ કક્ષાના અધિકારી જેટલું હોય છે. પછી આપણે જોઈએ કે પડતરના હિસાબો જે છે એ સામાન્ય અને ટૂંકા ગાળાના હોય છે, અને ગાળો જે જોઈએ મુદત જોઈએ તો એ ટૂંકી હોય છે. જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિના ગાળાનું આયોજન લાંબુ હોય છે. એટલે આ બહુ લાંબા સમયગાળા માટે કરવામાં આવે છે. સમાવેશમાં જોઈએ તો પડતર હિસાબી પદ્ધતિમાં ફક્ત પડતરને લગતી જ માહિતીનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં પડતરનો પણ સમાવેશ કરવામાં આવે છે, અને નાણાકીયનો પણ સમાવેશ કરવામાં આવે છે, આંકડાનો પણ સમાવેશ કરવામાં આવે છે, અર્થશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે એમાં બધાનો સમાવેશ કરવામાં આવે છે. ઓજારો અને સાધનોમાં પડતરના હિસાબોમાં ઓજારો તરીકે આપણે પ્રમાણપત્ર, બજેટરી અંકુશ, સીમાંત પડતર, સમતૂર વિશ્લેષણ એ બધાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સંચાલકીયમાં આપણે જોઈએ તો રોકડ પ્રવાહ પત્રક, ગુણોત્તર વિશ્લેષણ, આંકડાશાસ્ત્રીય માહિતી એના બધાનો ઉપયોગ કરવામાં આવે છે. કાનૂની જરૂરિયાતમાં કાયદા મુજબ પડતરના હિસાબો રાખવા ફરજિયાત નથી, પરંતુ કંપની ધારા કલમ 209 મુજબ અમુક પ્રકારની કંપનીઓ પડતરના હિસાબો રાખવા ફરજિયાત છે. જ્યારે કોઈ પણ કાયદા હેઠળ સંચાલકીય હિસાબો રાખવા ફરજિયાત છે નહીં, એ ખાલી સંચાલકો પોતાના માટે રાખે છે. કામગીરીમાં પડતરના હિસાબોનો અંકુશ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એના માટે પ્રમાણપત્રનો, બજેટરી અંકુશ એના ઉપર આધાર રાખવો પડતો હોય છે. ત્યારે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં પડતરના હિસાબોની કામગીરી ઉપરાંત ઉત્પાદકતા, નફાકારકતા વગેરેનો પણ ધ્યાન આપવામાં આવે છે, અને એ સંચાલકોને માર્ગદર્શી અહેવાલ તૈયાર કરે છે. આધાર પડતરના હિસાબો એ મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો આધાર પૂરો પાડે છે, જ્યારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એ મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો આધાર બને છે. તો આ ફર્સ્ટ યુનિટ છે, ફર્સ્ટ પાર્ટ અહીંયા પૂરો થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું સેકન્ડ પાર્ટ સાથે. થેન્ક યુ.